एवरीवन वेलकम बेक टू माय यूट्यूब चैनल हर हर महादेव। तो गाइज आज है फ्राइडे અને મારું મોર્નિંગ રૂટીન તો ક્યારનું સ્ટાર્ટ થઈ ગયું હતું। અત્યારે તો હવે 12 વાગવા આવ્યા છે બપોરના। તો બસ હમણાં હું રસોઈ બનાવીશ અને મમ્મી ને પપ્પા ગયા છે માટી લેવા માટે, કુંડામાં નાખવાની છે। અને બીજો એક મીઠા લીમડાનો રોપ પણ લેવાનો હતો તો એ પણ લઈ આવશે। અને આજે તુલસી લીધા છે ને એ વધતા નથી, સારો નથી રોપ એમ, એટલે એ પણ લઈ આવશે। તુલસીનો પણ બીજો રોપ લઈ આવશે। તો બસ આવું કાંઈક છે આજે। અને બસ બાકી તો રૂટીન ચાલે છે એ જ છે। તો આ છે કુંડા, પણ આમાં આજે કોથળી ભેગી આવી હોય ને એટલી જ માટી છે, બીજી હજી નખાણી નથી। તો એ હવે અમે નાખી દઈશું। અને આ તુલસીનો રોપ સારો નથી, મતલબ વધતો જ નથી। આ લઈ આવ્યા છે ને તે દૂનો એવો ને એવો જ છે હજી, એટલે આ પણ બીજો લેવો પડશે। અને બીજો મીઠા લીમડાનું લેવાનું છે તો એ પણ લઈ આવશે। તો ગાઈસ આજે મારે બનાવવાના છે દાળ અને ભાત। તો દાળ અને આ છે ભાત, બે પલાળી દીધા હતા। તો બસ હવે હું એમાં કુકરમાં મૂકી દઉં એટલે ચડતા થાય। ખાલી દાળ ભાતને રોટલી જ બનાવવાની છે, શાક આજે નથી બનાવવાનું, કેમ કે અમને બધાને દાળ ભાત બહુ ભાવે એટલે અમે દાળ ભાત જ ખાઈ। શાબાશ બેટા। કોને કોને ભાવે દાળ ભાત કમેન્ટ કરીને કહેજો। આરુષને તો બહુ ભાવે, આરુષને ભાત જોવે ને એટલે તરત આમ બોલવા માંડે, ભાત ભાત, દાળ ભાત એમ જ બોલવા માંડે। દાળ ભાત જ જોઈએ એને, બીજું કાંઈ ન હાલે। આ જો આ છે ને કાલે અમે મકાઈનું શાક બનાવ્યું હતું, એ વધ્યું છે તો મને બહુ ભાવ્યું, મમ્મીને પણ ભાવ્યું, તો અમે આજ ખાસું પાછું। તો આ મેં શું બનાવ્યું છે તમને જોઈને શું લાગે છે? આપણે ઘી બનાવીએ ને પાછળ જે ઓલું વધે ને નીચે, શું કહેવાય એને? હા, આ એમાંથી બનાવેલું છે। પાછું બનાવશું ને ત્યારે રેસીપી બતાવીશ કેવી રીતે બનાવવાનું નહીં। એ આરુષ અહીંયા આવ। હવે નથી એમાં એક તો છે બે ત્રણ ટાઈમ પાંદડા એમાં। તો ગઈસ અત્યારે હું થાઉં છું રેડી, કેમ કે અમારો અચાનક મૂવી જોવા જવાનો પ્લાન બની ગયો છે। હવે નાવા જાય છે અને બસ અચાનક જ પ્લાન બની ગયો તો ફટાફટ નાહી લીધું, કામ કરી લીધું, રસોઈ બનાવી લીધી અને હવે રેડી થઈને અમે નીકળશું। આરુષભાઈ અહીંયા સૂતા છે, બા હિંચકો નાખે છે અને બસ રેડી થઈને નીકળી જશું મૂવી જોવા માટે। વિચારતા હતા કે ક્યારે જાઉં પણ આજે જ અચાનક બની ગયો અત્યારે જ પ્લાન। ઓકે, પહોંચી ગયા હજી ઉપર મેં વાળ બાંધી લીધા, નહીં તો હવાના તો છે ને સાવ ઓલા થઈ જાય। લેવા હોય ચીઝ હા તો લઈ લે। વાવ બ્યુટીફુલ। રસ્તામાં જ ચાલુ થઈ ગયું, બહુ ભૂખ લાગી છે ને, જરવા એમ છે નહીં એટલે ભાઈ રસ્તામાં જ ચાલુ થઈ ગયા। આવડો મોટો પણ ખાશે ભાઈ। તો હવે અમે બે છે ને ભૂખડ જ છીએ, એટલે અમે આ તો આમ થોડીક વારમાં ખતમ કરી દઈશું। વાત તો સહી है। હા ચાલો હવે અમે અંદર જાય।
તો અમે લોકો વહેલા આવીને બેસી ગયા. હજી કોઈ છે નહીં બહુ, થોડાક જ લોકો છે. કેમ રાખવું નહીં જોવે છે હજી. રાખી દે અહીંયા ઓલું અંદર આમાં પેલા પકડા તો રિપોર્ટ તો રહી ગાઈસ અત્યારે છે ને ઇન્ટરવલ પડ્યું છે અને અમે લોકો ફોટા પાડવા આવ્યા છીએ. જલ્દી એમ નહીં. કેવું લાગ્યું મૂવી? મને ઠીક ઠીક કંટાળો આવે છે. મને ભૂત જેવું લાગતું જ નથી કે હું ક્યારનો વિચારું છું ક્યારે ભૂત આવે. આ તો ખાલી ઝાડવું આવે ને આમ આખું લાલ લાલ હોય એવું ઝાડવું આવીને વયું જાય. મને ઠીક ઠીક જ લાગ્યું. આમ બહુ ખાસ નથી, ઠીક ઠીક છે. ભૂત જેવું આમ બીક નથી લાગતી. એમ ભૂત વાળું હોય તો બીક લાગે ને એવું નથી લાગતું. હાલો અંદર આવી ગયા. તો મેડમ કેવું રહ્યું મારું આઉટફિટ ઓફ ધ ડે. મૂવી કેવું રહ્યું? મસ્ત. થર્ડ ક્લાસ હતું. હવે એમ ઇન્ટરવલ સુધી આમ શું કહેવાય કે બોરિંગ લાગતું હતું, પણ પછી થોડુંક સારો સીન આવ્યો એટલે મજા આવી ગઈ એમ. હાલો તો હવે મૂવી થઈ ગયું છે કમ્પ્લીટ અને અમે જાય છીએ ઘરે. ઘરે નહીં, પેટ પૂજા કરવાની. તારે હજી ખાવું છે? હા. શું? છોલે કુલચા. જોઈ ખાવો છે તો ખાતું. આમાં કે આ લગભગ 65 કે અને આમાં 50 કે 18 ના 15 અને આમાં 20 બિલમાં લાઈટ હતો. બિલમાં લાઈટ ગાઈસ જો અમે આરુષ માટે આ ગાડી લઈ લીધી છે. પહેલાં ટ્રેનનું વિચારતા હતા, પછી આ ગાડી લઈ લીધી. આને બહુ શોખ હતો. હું બેસી સાવ જા ને 50 કિલો જ છે ને. હા તો મારો 50 કિલો જા ને. હવે છે ને પછી ઘરે જઈને આરુષના રિએક્શન જોશું. આયુર્વેદિક દવા કરવાનું લઈ જા ઉપર. વાહ વાહ. બેચો Halo. Ahí está todo. અને એમ તેની જરૂર રાખે તો કબૂ કહી એક દિન નહીં આવડી હાનિયા કર દેખો બેસીને દબાવ કર. આ પણ તો તું પડી જઈશ. હા.